જય ગણપતિ દાદા. ધર્મરક્ષક પરિષદ દ્વારા છેલ્લા 19 વર્ષ અને આ 20મા વર્ષે ગજાનન ગણપતિ દાદાનું સ્થાપન થાય છે. ગણેશ મહોત્સવની ઉજવણી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેકવિધ કાર્યક્રમોનું અમે હારમાળા પીરસેલી હોય છે. બહેનો માટે રાસ ગરબાનો કાર્યક્રમ થઈ ચૂક્યો, વડીલો માટે અને સંત પ્રેમી સત્સંગ થાય તેના માટે સાધુ સંતોને આમંત્રણ આપી અને સંતવાણી શૈલેષ મહારાજનો ડાયરાનો કાર્યક્રમ થયો. અને 20 વર્ષ થયા અમે ભારત માતાનું જેમ ગણપતિ દાદાનું સ્થાપન આપણે કરતા હોય એવી રીતે અમે ભારત માતાનું સ્થાપન કરી અને આરતી પણ ઉતારતા હોઈએ. ત્યારે દર વર્ષે અમે દેશભક્તિના ગીત એટલે કે એ શામ શહીદો કે નામનો આજે કાર્યક્રમ છે. ગણપતિ દાદાની આરતી બાદ સ્તુતિ બાદ ભારત માતાને પણ અમે એટલો જ પ્રાયોરિટી આપતા હોય છે. અમારો પ્રયાસ હોય છે કે ધર્મની ભક્તિની હારે દેશની ભક્તિ સમાયેલી બે કમ્બાઈન ચાલવું જોઈએ. જેથી કરીને ગણપતિ દાદાની સ્તુતિ બાદ અમે આપણું રાષ્ટ્રગીત જનગણ મનથી પણ ભારત માતાનો અમે હૃદયપૂર્વક અમે સન્માન આપતા હોઈએ છીએ. આ વર્ષે પણ અમે આજે આપણે જોવો છે કે આજે દેશભક્તિ ગીતનો કાર્યક્રમ છે અને હજારોની સંખ્યામાં માણસો પણ પોતે રાહ જોઈને બેઠા છે કાર્યક્રમ માટે. આજના યુવાનોને ખાસ કરીને સનાતન માટે તમે વાત કરી છે તો કમસે કમ દિવસમાં એક વખત મંદિરે જાય, આટલું એક કરે ને તો પણ આપણું સનાતનની હારે જોડાયેલા રહેશે અને પોતાના બાળકોને પણ મંદિરે લઈ જતા જાય. આપણે ફિલ્મ જોવા ફૂડની લારીઓ લઈ જતા હોય છે પણ બાળકને સાથે સાથે મંદિરે પણ લઈને જાય અને તો આનાથી ઘણો ફેર પડશે.